जय स्वामीनारायण। वेलकम टू माय चैनल। आज मैं आपको राजकोट के प्रमुख तीर्थ सत्संग मंडल की जो महिला सभा है वहाँ लेके आई हूँ। ये 3 दिन की पारायण है। श्री महंत जी, श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम अस्य मनुष्य जन्मन नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितिनवाप्तये कर्तुं भगवतो भक्तिम् अस्य लम्भनं सर्वमिदं हि सत्संगा लभ्यते निश्चितजने अतः सदैव सत्संग करणीय मुमुक्षुभिः। जय स्वामी। सत्संगाधिकृतः सर्वे सुखाधिकारिणः सर्वे ब्रह्म विद्याय मोक्षे सदाधिकारिणः। सत्यस्य स्वात्मनः संगः सत्यस्य परमात्मनः सत्यस्य च गुरोः संगः सच्चास्त्राणं तथैव च। नहीं मळे पण आपने तो कोण મળ્યું છે? आपने બધાને ખબર છે કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુડાવતા નથી। અને જ્યારે ભગવાનના ગાદી ઉપર આવ્યા 200 વર્ષ 2.5 વર્ષ પહેલા ત્યારે એના ગુરુ પાસે બે વરદાન માંગી લીધા હતા। ક્યાં માંગ્યા હતા કે મારા ભક્તના ભાગ્યની અંદર રામપાત્ર કે ભિક્ષાપાત્ર લખ્યું હોય મને આવે પણ એ અણવસ્ત્રે કરીને ક્યારેય દુખી થાય નહીં। અને બીજું કયું વરદાન માંગ્યું હતું કે મારા ભક્તને એક વીછીનું દુઃખ કરડવાનું દુઃખ લખ્યું હોય તો મને એક રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાય। બોલો આવું કોણ માગે? પાપ પડી જાય એવા સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવાથી આપણા સર્વે પાપ પડી જાય, પવિત્ર થઈ જવાય છે। એવા સંત મોહન સ્વામી મહારાજ છે, પ્રમુખ સ્વામી મહારાજ છે। હાલતી ચાલતી મૂર્તિ નથી, સતત અખંડ ભગવાનને સાંગો પાંગો રાખ્યા છે। અને આવા સંતના દર્શન કરીએ આપણું કલ્યાણ તો પાકું ને પાકું છે। આજે પણ આપણે પ્રાપ્તિનો મહિમા જ વાગોળવાનો છે અને એને જ જીવમાં દ્રઢ કરવાનું છે। કારણ કે મોહન સ્વામી મહારાજની પણ આ જ રુચિ છે। મોહન સ્વામી મહારાજ આપણને એ જ કહે છે કે આ કાવ્ય પદ જે નિષ્કાળ સ્વામીએ લખ્યું છે ને એ ખાલી વાંચવાનું નથી, અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે। જો શું કે છે સાચો મળ્યો છે સત્સંગ। અહીંયા વિચાર માંડી લે એવું નથી લાગતું? થોડું વાઈફને ફોન કરી દે અને એના વાઈફને ફોન કરીને શું કે છે કે તને કોઈ પૂછે ને કે તે ભગવાનને જોયા છે તો હા પાડજે। મોહન સ્વામી મહારાજમાં સાક્ષાત ભગવાન વસે છે ને એની મને અત્યારે પ્રતીતિ થાય છે। એવો વેશ કરીને આવે છે, હાવ જટા અને માળા અને ત્યારે હાવ નગર વગર થઈને આવે છે। એટલે હજી બાબા એનું બોલીને જોવે છે તો અમે ઉભા હતા કે અમારા હાથ ઉતારો અને ગામના પૂછે છે ઉતારો કોઈ આપશે? ત્યારે પેલા ગામના ભાઈઓ હતા ને કે હા અમારા ગામમાં એક ભજી પાકડી હતા ને ઉતારો આપતા, પણ જ્યારથી સ્વામિનારાયણની થઈ છે ને હાલ પકડી ગઈ છે કે કોઈને ઉતારો આપતી નથી। મહારાજ કે એમ તો હવે શું કરશું? જો આ પ્રાપ્તિ આપણને છે ને અહીંયા જ છે, આપણને આ જ પ્રાપ્તિ છે। આપણે ગયા છીએ કે આવા તપ જપ વ્રત કરવા ઊંડા માથે લટકીને કંઈ કર્યું જ કંઈ, પણ છતાં આપણને આ પ્રગટ સત્પુરુષની ઓળખાણ થઈ ગઈ છે। જય સ્વામિનારાયણ। કેમ છો? આવો બેસો। કેમ છે તબિયત પાણી? બસ હવે બધું સારું છે હો। સભામાં ગયા હતા ને તો જોયું કે લે ગીતાબેન
મળેલા નથી. તાવડે સાંભળવા મેં તેના ઘરવાળાની તબિયત સારી નથી અને પાછું તો એવું સાંભળ્યું કે 6 મહિનાનો ખાટલો આવ્યો છે. તો હવે તમારું ઘર કેમ ચાલશે અને શું કરશો તમે? અરે ગીતાબેન, હજી તમે તો પથારીમાંથી બેઠા થયા છો, રિકવરી પણ પૂરી આવી નથી, ત્યાં તમારા ઘરવાળાની તબિયત બગડી છે, તમારા દીકરાને જોબ કે ધંધાનો કાંઈ મેળ નથી, તમે શું કરો છો? તમારું ઘર કેમ ચાલે છે? અરે જો બેનો, આ ઘર તો મારે ક્યાં ચલાવવું હોય? કોટી થયા કલ્યાણ, અરે મારા ભાગ્યનો તો પાર જ આવે એમ નથી. કારણ કે રોજ હું 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરું છું કે કોણ મળ્યું છે મને, શું મળ્યું છે મને. જે ક્યારેય કોઈને નથી મળ્યું ને એ તો આજે મને સેજે સેજે મળી ગયા છે. એટલે રીટાબેન, હવે મને એટલું તો સમજાય જ ગયું કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે મને. અને કેવો આનંદ અને કેવું સમજણ છે, કેવું કરતાપણાનો આનંદ. અરે વાહ વાહ, શું એને પ્રાપ્તિ ગુરુ મળ્યાનો કેફ છે અને શું આ સંપ્રદાય, આ ધર્મ, એના વિશેનો આનંદ, એનો કેફ તો જો. આનંદ તો છે મહંત સ્વામી મહારાજની કૃપાથી જ મળ્યો છે. કારણ કે જો આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવશે કે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે ક્યારેય હતાશા, નિરાશા અંતર છાઈ રહ્યો જુઓ, આવો ને આવો આનંદ તમને પણ છે ને. છે સ્વભાવના એકદમ પ્રેમાળ છે. યુવતીઓને ખૂબ લાડ પ્રેમથી સભામાં આવતા કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મનીષાબેન નું પૂજન કરવા માટે જયશ્રીબેન સતપરિયા, કુંદનબા ઝાલા અને રેખાબેન. શ્યામં સિતં વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હતો અને એની આગળ એમ કે સરસ દીપમાળા ગોઠવી હતી. હવે ત્યાં એમ કે સુરત થી એક હરિભક્ત આવ્યા હતા, જાદવજીભાઈ. ઈ મહારાજ માટે છપ્પર પલંગ લઈને આવ્યા હતા અને ત્યાં મહારાજને બિરાજમાન કર્યા હતા. હવે જ્યાં મહારાજ બિરાજમાન હતા ને મહારાજને તે દિવસે સામે ઘણા બધા હરિભક્તો ને સંતો બેઠા હતા અને એને એવો વિચાર આવે છે કે મારે આજે એમ કે અલૌકિક દર્શન બધાને દેવા છે. અને છે ને પ્રેમભાઈ ની ઘરે જે આવેલો હતો એ ફરી પાછો દીવ બંદરમાં આવે છે, મૂળો રાજગઢ. અને પાછા બધાય હરિભક્તો ને જ્યાં ભક્તો હોય છે ને ઠગવા માટે આવે છે. જો ક્યારે પકડાતો નથી એટલે એને ટેવ પડી ગઈ હોય છે, લાવ ને હું પાછો જાઉં. એટલે એ પાછો જાય છે. ત્યાં જઈને શું કે સ્ત્રીઓને બધાય કે હું તો નરનો અવતાર છું, ના સ્વામિનારાયણ છે ને મારા ભાઈ થાય. અને પછી અહીંયા એમ કે આ બધા કે ઠગ છે ને એ પાછો ત્યાં દીવ બંદરમાં આવ્યો છે. એટલે કૃપાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામીને મહારાજ કહે છે કે તમે ત્યાં જાઓ અને ઓલા ઠગને ત્યાંથી કાઢો. ત્યારે એમ કે એક હરિભક્ત હોય છે ને ફિરંગીઓ સાથે મળેલા હોય છે. જો પહેલાના જમાનામાં ફિરંગીઓનું રાજ હતું. દીવ બંદરમાં એમ કઈ પ્રવેશવા ન દેતા. આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને.
અંતરમાં ધારી પ્રભુ પ્રગટને અંતરમાં ધારી મારી રક્ષા કરશે વાલોયા તમ કૃપાએ આનંદ મારે આજ આનંદ અંતર છાઈ રહ્યો તમ કૃપાએ આનંદ થયાનું પુણ્ય છે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનની બધાને 3 દિવસ મજા આવી તો આવી